અમેરિકન પ્રમુખ ટ્રમ્પની બે મોઢાની વાતોથી અને કથની અને કરની વચ્ચેના અંતરને જોતા ભારતે સાવધ રહેવાની તાતી જરૂરિયાત વર્તાઈ રહી છે. ટ્રમ્પ એક બાજુએ પીએમ મોદીને તેમના મિત્ર અને ભારતને સૌથી મોટા વ્યાપારિક ભાગીદાર તરીકે ગણાવે છે, તો બીજી બાજુએ તે એક પછી એક નિર્ણયો ભારત વિરોધી લઈ રહ્યા છે અને તેમના નિર્ણયો ભારત માટે એક મોટા પડકાર સમાન છે. ટ્રમ્પે વિશ્વના ગણ્યા ગાંઠ્યા દેશો ઉપર 50% ટેરિફ લગાવ્યા છે અને તેમાં ભારત એક છે. 4 મહિના પૂરા થવા આવ્યા, પરંતુ ટ્રમ્પ ટેરિફ હટાવવાનું નામ લેતા નથી અને મિત્રતાના ગાણા ગાઈ રહ્યા છે. કમસે કમ તે બેઝિક વાત સમજી શકાય છે કે જો તમે કોઈને મિત્ર ગણાવતા હોય તો આવું ન કરો. ભારત ચીન વચ્ચેના ખરાબમાં ખરાબ સંબંધોમાં પણ ચીને ભારતમાં આવતી અમુક વસ્તુઓને બાદ કરતા કોઈ પણ પ્રકારના પુરવઠામાં અવરોધ સર્જ્યો ન હતો. અહીં તો ટ્રમ્પ ભારતના અમેરિકા સાથેના વેપારનું રીતસરનું ગળું ઘોંટવા બેઠા છે. અત્યાર સુધીમાં તે ભારતને 4 મહિનામાં ભારતને $15 અબજ પણ વધુ રકમનો ફટકો મારી ચૂક્યા હોવાનું કહેવાય છે. ભારતની અમેરિકામાં થતી 86 અબજ ડોલરની નિકાસમાંથી 55%થી પણ વધુ નિકાસ ટ્રમ્પના ટેરિફનો ભોગ બને છે અને આના કારણે ભારતીય નિકાસકારો બેવડ વળી ગયા છે અને તેમણે બીજા બજાર શોધવાની ફરજ પડી છે. યાદ રહે કે ટ્રમ્પ પહેલાંના શાસન બાઇડને કદી પણ ભારતના મિત્ર હોવાનો દાવો કર્યો ન હતો, છતાં પણ તેમણે ભારતમાંથી થતી આયાત પર માંડ 3.91% જ ટેરિફ રાખ્યો હતો. હવે ટ્રમ્પ માંડ 4%નો ટેરિફ સીધો 50% કરી દીધો છે, એટલે કે 12.5%નો વધારો. આ બતાવે છે કે ટ્રમ્પે ફરીથી સત્તાનું સુકાન સંભાળ્યા પછી દરેક પગલાં ભારતના વિરોધમાં લીધા છે. આજે ભારતે અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરવા માટે ભારતનું ડેરી સેક્ટર અને કૃષિ બજાર અમેરિકા માટે ખોલ્યું નથી. તેના કારણ પણ ટ્રમ્પ નારાજ હોવાનું કહેવાય છે. જો કે ભારતની આ પોલિસી જ રહી છે. ભારતે અત્યાર સુધીમાં કોઈ પણ દેશ માટે ભારતીય ડેરી પેદાશનું બજાર અને કૃષિ બજાર ખુલ્લું મૂક્યું નથી. આ જ નીતિ અમેરિકા માટે પણ જારી રાખી છે. હવે ટ્રમ્પ ભારત અમેરિકામાં ચોખા ઠાલવે છે તેમ કહીને તેના ઉપર ટેરિફનું શસ્ત્ર ઉગામવાની વાત કરી છે અને તેનું કહેવું છે કે ભારતે અમેરિકામાં ચોખા ડમ્પ કરવા ન જોઈએ. તેઓ આ મામલાને ટેરિફ વડે ઉકેલ લાવશે તેમ તેમણે જણાવ્યું. આશ્ચર્યની વાત તો એ છે કે ટ્રમ્પ પોતે પણ જાણે છે કે ભારત કંઈ અમેરિકાના બજારમાં ચોખા ડમ્પ કરી રહ્યું નથી, પરંતુ અમેરિકાની જરૂરિયાતો પૂરી કરી રહ્યું છે. હવે અમેરિકન ખરીદદારો ન હોય તો ભારત કંઈ થોડી ચોખા વેચવાનું હતું, પણ અમેરિકન ખરીદદારો છે એટલે ભારત ચોખા વેચી રહ્યું છે. વાસ્તવમાં અમેરિકન પ્રમુખ ટ્રમ્પને તાજેતરમાં જ વ્હાઇટ હાઉસ ઓફિસમાં ખેતી અને કૃષિ ક્ષેત્રના પ્રતિનિધિઓ મળ્યા હતા અને તેની સાથે ટ્રમ્પના અગ્રણી પ્રધાન સ્કોટ બેસન્ટ અને કૃષિ મંત્રી બ્રુક રોલિન્સની સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કેનેડી રાઈસ મિલનું સંચાલન કરનારી મેરિલ કેનેડીએ ટ્રમ્પને જણાવ્યું હતું કે દેશના દક્ષિણ હિસ્સાઓના ચોખાના ઉત્પાદકો સંઘર્ષ કરી રહ્યા છે. તેની પાછળનું કારણ એ છે કે બીજા દેશો અમેરિકન બજારમાં ચોખા ડમ્પ કરી રહ્યા છે અને તેઓનો દાવો હતો કે આ દેશો તેમના ચોખા એટલા સસ્તા ભાવે વેચે છે કે અમેરિકામાં પોતાને ત્યાં બનતા ચોખાને કોઈ ભાવ પૂછાતો નથી. ટ્રમ્પે તેને પૂછ્યું કે કયા કયા દેશ અમેરિકામાં ચોખા વેચી રહ્યા છે, તો પ્રેસિડેન્ટની જોડે બેઠેલી કેનેડીએ જણાવ્યું કે ભારત અને થાઇલેન્ડ અમેરિકામાં ચોખા વેચી રહ્યા છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે આ સમસ્યાનો ઝડપથી ઉકેલ આવી શકે છે. આ દેશો ઉપર ટેરિફ લગાવીને તેમનું ઉત્પાદન અમેરિકામાં મોંઘું કરી દઈશું અને તેથી અમેરિકનો છેવટે અમેરિકન ચોખા જ ખરીદશે. ઇન્ડિયન રાઈસ એક્સપોર્ટ્સ ફેડરેશનના જણાવ્યા મુજબ ભારત વિશ્વમાં ચોખાનો સૌથી મોટો ઉત્પાદક દેશ અને વૈશ્વિક બજારમાં તેની 28% હિસ્સેદારી ધરાવે છે. ભારત ચોખાનો ટોચનો ઉત્પાદક હોવાથી સાથે તેનો સૌથી મોટો નિકાસકાર પણ છે. ભારત 2024 અને 25માં ચોખાની વૈશ્વિક નિકાસમાં 30%થી વધુ હિસ્સો ધરાવતું હતું. ભારતના ચોખાની વૈશ્વિક સ્તરે થતી નિકાસમાં સોના મસૂરીને અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે અને તેની ભારે માંગ છે. આ ઉપરાંત અમેરિકામાં ભારતની થતી ચોખાની નિકાસ અંગે જોઈએ તો ભારત 2024 અને 25ના નાણાકીય વર્ષ અમેરિકામાં 2.34 લાખ ટન ચોખાની નિકાસ કરી હતી. આ નિકાસ વિશ્વ સ્તરે થતી બાસમતી ચોખાની નિકાસ 52.4 લાખ ટનની નિકાસનો 5% હિસ્સો પણ નથી. આ આંકડા ઇન્ડિયન બ્રાન્ડ ઇક્વિટી ફાઉન્ડેશનના આંકડા દર્શાવે છે. અહેવાલ મુજબ ભારતીય ચોખા માટે પશ્ચિમ એશિયા સૌથી મોટું નિકાસ કેન્દ્ર છે. ઇન્ટરનેશનલ ટ્રેડ સેન્ટરના આંકડા મુજબ વિશ્વમાં દર વર્ષે ચોખાનો કુલ 5 કરોડ ટનનો કારોબાર થાય છે અને તેમાં ભારતનો 40%, થાઇલેન્ડમાં 15%, વિયેતનામમાં 12થી 14%,
પાકિસ્તાનમાં 8થી 10% અને અમેરિકાની 5થી 6% હિસ્સેદારી છે. આ આંકડા જ બતાવે છે કે ભારત ચોખાની નિકાસમાં કેવું પ્રભુત્વ ધરાવે છે. ભારત આ સેક્ટરમાં એવું સ્ટાર પ્લેયર છે અને જેની નીતિઓ કે કિંમતોમાં થોડો ઘણો પણ ફેરફાર વિશ્વની બજાર હચમચાવી શકે છે. અમેરિકા ભારત પાસેથી માંડ 1થી 1.5% ચોખા ખરીદે છે. ભારતીય ચોખાના મુખ્ય બજાર આફ્રિકન દેશ નાઇજીરિયા, બેનિન, સેનેગલ, ખાડી દેશમાં યુએઈ, સાઉદી અરેબિયા, એશિયાઈ દેશોમાં બાંગ્લાદેશ, નેપાળ અને મલેશિયા તથા યુરોપિયન દેશો છે. આ સંજોગોમાં અમેરિકન ટેરિફથી ભારતીય બજારે જરા પણ ચિંતા કરવાની જરૂર જ નથી. તેના કારણે ભારતના ચોખાના બજાર ઉપર ખાસ અસર નહીં થાય. થોડા સમય માટે જરૂર અસર પડી શકે છે, કિંમત ઘટી શકે છે. બાસમતી ઉગાડતા ખેડૂતો ઉપર તેની અસર પણ ઘણી મર્યાદિત હશે, કેમ કે અમેરિકન બજારમાં ભારતની ચોખાની એક્સપોર્ટ બાસ્કેટમાં ખાસ હિસ્સો ધરાવતો નથી. અને આમ ટ્રમ્પની ટેરિફની ધમકી ભારતની ચોખાની પ્રભુત્વતા ઉપર ઊની આંચ પણ નહીં આવવા દે, કારણ કે ભારત અમેરિકામાં થતી નિકાસમાં ખાસ હિસ્સો ધરાવતો જ નથી. ભારતીય ચોખા માટે અમેરિકા બહુ નાનું બજાર છે. હવે જો તેનાથી અમેરિકા ઉપર શું અસર થાય છે તે જોઈએ તો ટ્રમ્પે ભારતીય ચોખા ઉપર ટેરિફ લગાવ્યા તો અમેરિકન બજારોમાં ચોખાની કિંમતમાં ઉછાળો આવશે અને અમેરિકન ગ્રાહકોને જ ચોખા મોંઘા પડશે. તેના કારણે અમેરિકામાં મોંઘવારી વધશે અને આમ અમેરિકનો વધેલી મોંઘવારીથી હેરાન છે અને ટ્રમ્પના આ પગલાંથી તેમને વધુ એક ફટકો પડશે અને જેના કારણે ટ્રમ્પની લોકપ્રિયતા વધુ તળિયે જશે. મિડ ટર્મ ચૂંટણી તેના માટે વધુ આકરી બનશે. આમ પણ શટડાઉનના લીધે ટ્રમ્પની લોકપ્રિયતા ગબડી જ છે.